ગુજરાતના લોકો માટે ખૂબ સારા સમાચાર છે કારણ કે ગુજરાતમાં ઇબોલાનો કોઈ કેસ નહીં, શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો છે। કોંગોથી વડોદરા આવેલા મુસાફરમાં દેખાયા હતા ઇબોલાના શંકાસ્પદ લક્ષણો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને આઇસોલેશનમાં રખાયો હતો। ઇબોલા ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાલ રાહત મળી છે। હાલ દર્દીમાં ફાલ્સીપેરમ મેલેરિયાના નિદાન થયું છે। વધુ સ્પષ્ટતા માટે ફરી એક વખત ટેસ્ટ કરવાની તૈયારી। આરોગ્ય વિભાગ સતત દર્દીની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તકેદારીના ભાગ સિવિલમાં આઇસોલેશન હોર્ડ તૈયાર। સિવિલમાં 30 અને એસવીપી હોસ્પિટલમાં 60 બેડ તૈયાર કરાયા। અફવાઓથી દૂર રહેવા આરોગ્ય વિભાગે જનતાને અપીલ કરી છે। ત્યારે ગુજરાતની અંદર ઇબોલા એ માથું ના ઉચકે તે માટે આરોગ્ય વિભાગ તો સતર્ક છે, પરંતુ કોંગોથી મુંબઈ અને મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય એ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા હતા। ત્યારબાદ તરત જ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા। તેમનો રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો હતો અને હવે રિપોર્ટ આવ્યો છે અને તે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ પણ દર્દીને આઇસોલેશનમાં રખાયા છે। હાલ દર્દીમાં ફાલ્સીપેરમ મેલેરિયાનું નિદાન થયું છે, એટલે કે વધુ સ્પષ્ટતા માટે ફરી એક વખત 37 વર્ષીય વ્યક્તિનો એ રિપોર્ટ કરવામાં આવશે કે હજુ પણ તેમને ઇબોલાની કોઈ પણ પ્રકારની અસર નથી ને। અને આરોગ્ય વિભાગ પણ સતત તકેદારીના ભાગરૂપે આઇસોલેશન હોર્ડ છે તે ઊભા કરી રહ્યું છે। સિવિલમાં 30 અને એસવીપી હોસ્પિટલમાં 60 બેડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે, કારણ કે આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સુદાન સહિતના દેશોમાં 119થી વધુ લોકો ઇબોલાથી મૃત્યુ પામી ચૂક્યા છે અને ત્યાં ઇબોલાએ માથું ઉચક્યું છે। તે ઇબોલાનું સંકટ એ ભારતમાં ન આવે તે માટે હાલ આરોગ્ય વિભાગ છે તે સતર્ક જોવા મળી રહ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।